નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. વાર્ષિક હિસાબોમાં હવાલાઓની અસર અને હવાલાની નોંધ અંગેની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલ હતી, જેમાં આપણે 11 પ્રકારના હવાલાઓની અસર અને તેની હવાલા નોંધ જોઈ ગયા હતા. આજે આપણે ફરીથી હવાલાઓની અસર અને હવાલા નોંધ, જેના માટે આપણે 4 કોલમ તૈયાર કરેલ છે: ક્રમ, હવાલા, હવાલાની અસરો અને હવાલા નોંધ. તો નંબર 12થી આજે આપણે ફરી શરૂઆત કરી. તો ખરીદ પરતની નોંધ બાકી હોય. ખરીદેલ માલ પરત કરેલ છે તેની નોંધ જ કરવાની બાકી હોય તો ખરીદેલો માલ પરત કરીએ ત્યારે તે ખરીદીમાંથી બાદ થાય છે, અને ખરીદીમાં જેટલી અને જેવી અસર થાય તેવી અને તેટલી અસર લેણદારમાં થાય તે આપણે આગળ જોઈ ગયા હતા. તો અહીં સૌપ્રથમ અસર ખરીદીમાંથી બાદ અને સામે બીજી અસર લેણદારમાંથી બાદ, એટલે કે વેપાર ખાતે ઉધાર બાજુ ખરીદી દર્શાવેલ હોય તેમાંથી ખરીદ પરતની રકમ બાદ કરવામાં આવશે, અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારમાંથી બાદ કરવામાં આવશે. લેણદારોની બાકી જમા બાકી હોય તેમાંથી બાદ કરવામાં આવે તો તેના ખાતે ઉધાર અસર કહેવાય. તેથી હવાલા નોંધમાં લેણદાર ખાતે ઉધાર કરવામાં આવશે અને સામે ખરીદ માલ પરત ખાતે જમા કરવામાં આવશે. ત્યારબાદ નંબર 13 જોઈએ તો વેચાણ માલ પરતની નોંધ બાકી હોય. તો વેચાણ પરત છે તે વેચાણમાંથી હંમેશા બાદ થાય છે, અને જેની નોંધ જ બાકી છે તેથી આ રકમ વેચાણમાંથી બાદ કરવાની બાકી છે તેમ કહી શકાય. તેથી તેની પ્રથમ અસર વેચાણમાંથી બાદ થશે અને બીજી અસર દેવાદારમાંથી બાદ. એટલે હંમેશા માટે યાદ રાખશું, ખરીદીની સીધી અસર લેણદારને થાય અને વેચાણની સીધી અસર દેવાદારને થાય. તો વેપાર ખાતે જમા બાજુ વેચાણમાંથી વેચાણ પરતની રકમ બાદ કરવામાં આવશે, જ્યારે બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી આ રકમ બાદ કરવામાં આવશે. દેવાદારની બાકી ઉધાર હોય તેમાંથી બાદ કરો તો તેની જમા અસર થાય. તેવી જ રીતે વેચાણની બાકી જમા હોય તેમાંથી બાદ કરો તો તેની અસર ઉધાર ગણાય. આમ વેચાણ ખાતે ઉધાર અથવા વેચાણ પરત ખાતે ઉધાર અને દેવાદાર ખાતે જમા, આમ નોંધ આવશે. તો વેચાણ પરત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. ત્યારબાદ નંબર 14 ખરીદ પરતની નોંધ ભૂલથી વેચાણમાં થઈ ગઈ હોય. ખરીદેલો માલ પરત કરેલ છે પરંતુ તેને વેચાણ ગણી અને તેને નોંધ કરી લીધી છે, તેને કારણે વેચાણ ભૂલથી વધી ગયેલ છે. તેથી આ રકમ વેચાણમાંથી બાદ કરવામાં આવશે, અને વેચાણમાંથી બાદ થાય એટલે સામે દેવાદારમાંથી પણ બાદ થાય, અને ખરીદ પરતની તો નોંધ કરવાની બાકી જ રહી ગઈ. એટલે આ હવાલાની કુલ 4 અસર આવશે. ભૂલથી વેચાણમાં નોંધ થઈ ગઈ છે માટે વેચાણમાંથી બાદ, અને વેચાણમાંથી બાદ થાય એટલે સામે દેવાદારમાંથી બાદ, એટલે 2 અસર આ. અને ખરીદ પરત તરીકે આની નોંધ કરવાની હતી તેને બદલે વેચાણમાં નોંધ થઈ ગઈ છે માટે ખરીદ પરતની નોંધ બાકી છે, અને ખરીદ પરતની નોંધ બાકી હોય તો આપણે હવાલા નંબર 12માં જોઈ ગયા કે એક અસર ખરીદીમાંથી બાદ
અને બીજી અસર લેણદારમાંથી બાદ આપવી પડે. આમ આ હવાલાની કુલ 4 અસર થશે. તો જોઈએ. સૌ પ્રથમ ભૂલથી વેચાણમાં નોંધાઈ ગયેલ છે, તેથી તેમાંથી બાદ કરવામાં આવશે. બીજી અસર પાકા સર્વેમાં મિલકત લેણામાં દેવાદારમાંથી આ રકમ બાદ કરવામાં આવશે. ત્યારબાદ ત્રીજી અસર વેપાર ખાતે ઉધાર ખરીદીમાંથી બાદ કરવામાં આવશે. અને ત્યારબાદ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારમાંથી બાદ, કારણ કે ખરીદીની સીધી અસર લેણદારને થાય. હવે વેપાર ખાતે વેચાણમાંથી બાદ એટલે તે વેચાણ ખાતે ઉધાર ગણવામાં આવે, અને દેવાદારમાંથી બાદ એટલે દેવાદાર ખાતે જમા ગણવામાં આવે. ત્યારબાદ લેણદારમાંથી બાદ કરેલ છે એટલે કે જમામાંથી બાદ કરેલ છે, તેથી લેણદાર ખાતે ઉધાર અને તે ખરીદ પરત ખાતે જમા. તો આ રીતે હવાલા નોંધ આવશે. ત્યારબાદ નંબર 15, વેચાણ પરતની નોંધ ભૂલથી ખરીદીમાં થઈ ગઈ હોય. વેચેલો માલ પરત મળેલ છે, જેને આપણે ખરીદી ગણી લીધેલ છે ભૂલથી, તો તેટલી ખરીદી વધી ગઈ હોય તો સાચી ખરીદી મેળવવા માટે તે રકમ આપણે ખરીદીમાંથી બાદ કરવી પડે. ખરીદીની સીધી અસર લેણદારને થાય, તેથી લેણદારમાંથી પણ આ રકમ બાદ કરવી પડે. તો 2 અસર આ થઈ. હવે આ વેચાણ પરતની નોંધ જ ખરીદી તરીકે થઈ છે, તેથી વેચાણ પરતની નોંધ થઈ નથી, તેની નોંધ બાકી છે. તો વેચાણ પરતની નોંધ બાકી હોય તો તે બાબત આપણે હવાલા નંબર 13માં શીખી ગયા. છતાં પણ જોઈએ તો વેચાણ પરત વેચાણમાંથી બાદ થાય છે, તેથી તેની અસર વેચાણમાંથી બાદની આપવી પડશે. અને વેચાણની સીધી અસર દેવાદારને થાય, તેથી દેવાદારમાંથી આ રકમ બાદ કરવી પડશે. આમ કુલ 4 અસર જોવા મળશે. એક ખરીદીમાંથી બાદ, બીજી અસર પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ લેણદારમાંથી બાદ, ત્રીજી અસર વેપાર ખાતે જમા વેચાણમાંથી બાદ, અને ચોથી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ. ખરીદીમાંથી રકમ બાદ કરો છો ત્યારે ખરીદ ખાતે હંમેશા ઉધાર હોય, પણ ઉધાર બાકીમાંથી રકમ બાદ કરવામાં આવે તો તેની જમા અસર થાય. તો અહીં ખરીદ ખાતે જમા થશે તો સામે લેણદાર ખાતે ઉધાર થશે, કારણ કે લેણદારની બાકી જમા હોય અને તેમાંથી રકમ બાદ કરો તો તેની અસર ઉધાર થાય. તો આમ લેણદાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા, આ રીતે હવાલા નોંધ થશે. અને જ્યારે બીજી હવાલા નોંધ જોઈએ તો વેચાણમાંથી વેચાણ પરત બાદ કરેલ છે, તો તેની બાકી જમા હોય અને તે રકમ બાદ કરતાં તેની અસર ઉધાર થાય, તેથી વેચાણ પરત ખાતે ઉધાર થશે અને સામે દેવાદાર ખાતે જમા થશે. જોઈએ તો આ રીતે લેણદાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા, વેચાણ પરત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. ત્યારબાદ હવાલા નંબર 16, ઉધાર ખરીદીની નોંધ ભૂલથી વેચાણમાં થઈ ગઈ હોય. માલ ઉધાર ખરીદેલ છે, પરંતુ તેની નોંધ વેચાણ નોંધમાં થઈ ગયેલ છે. તેને ઉધાર વેચાણ ગણી લીધેલ છે, જે ભૂલ છે. તો વેચાણની ભૂલની અસર દૂર કરવા માટે તે રકમ વેચાણમાંથી બાદ થશે, અને જ્યારે જ્યારે વેચાણમાં અસર થાય ત્યારે દેવાદારમાં તેટલી અને તેવી જ અસર થાય. તેથી પ્રથમ અસર વેચાણમાંથી બાદ, બીજી અસર દેવાદારમાંથી બાદ. હવે આ ઉધાર ખરીદીની નોંધ ભૂલથી વેચાણ તરીકે થઈ છે, તો એનો અર્થ એ થયો કે ખરીદી તરીકે તેની નોંધ થયેલ નથી. તો તે નોંધ કરવા માટે તે રકમ ખરીદીમાં ઉમેરવી પડશે, અને ખરીદીમાં જેવી અસર થાય તેવી જ લેણદારમાં થાય, તેથી તે રકમ લેણદારમાં ઉમેરવી પડશે. એટલે કે તેની અસર આ રીતે થશે. સૌ પ્રથમ ભૂલથી વેચાણ તરીકે નોંધાઈ ગયેલ છે, તેથી વેચાણમાંથી બાદ, વેચાણની સીધી અસર દેવાદારમાં એટલે કે દેવાદારમાંથી બાદ. ત્યારબાદ ખરીદી તરીકે નોંધવાની જ બાકી છે, તેથી ખરીદીમાં તે રકમ ઉમેરાશે, તો સામે લેણદારમાં ઉમેરાશે. હવે હવાલા નોંધ જોઈએ તો વેચાણની બાકી જમા હોય, હવે તેમાંથી બાદ કરવામાં આવે તો વેચાણ ખાતે ઉધાર થાય,
અને સામે દેવાદારની બાકી ઉધાર હોય અને તેમાંથી બાદ કરે તો દેવાદાર ખાતે જમા થાય. એટલે પહેલી હવાલા નોંધ આમ થશે: વેચાણ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. હવે ખરીદીની બાકી ઉધાર હોય તેમાં ઉમેરો એટલે ખરીદ ખાતે ઉધાર અસર ગણાય, અને લેણદારની બાકી જમા હોય અને તેમાં ઉમેરો એટલે લેણદાર ખાતે જમા ગણાય. તેથી હવાલા નોંધ થઈ ખરીદ ખાતે ઉધાર તે લેણદાર ખાતે જમા. ત્યારબાદ આગળ વધીએ. નંબર 17, ઉધાર વેચાણની નોંધ ભૂલથી ખરીદ નોંધમાં થઈ હોય અથવા ખરીદીમાં થઈ હોય. તો ભૂલથી ખરીદી તરીકે આ રકમ નોંધાયેલ છે. ખરીદી તરીકે નોંધાયેલ આ રકમ ખરીદીમાંથી બાદ કરવી પડશે. ખરીદીની સીધી અસર લેણદારમાં થાય. ખરીદીમાંથી બાદ સામે લેણદારમાંથી બાદ, બે અસર થઈ. હવે ઉધાર વેચાણની નોંધ ભૂલથી ખરીદ નોંધમાં થઈ ગઈ છે તો વેચાણ તરીકે તેની નોંધ થયેલ નથી. તેથી વેચાણ તરીકે તેની નોંધ કરવા માટે વેચાણમાં આ રકમ ઉમેરવી પડશે. તો સામે દેવાદારમાં આ રકમ ઉમેરવાની થશે. તો 4 અસર જોઈએ તો આ રીતે: સૌ પ્રથમ ખરીદી તરીકે ભૂલથી નોંધાઈ ગયેલ છે તેથી ખરીદીમાંથી બાદ, તો સામે લેણદારમાંથી બાદ. વેચાણ તરીકે નોંધ થયેલ નથી તેથી વેચાણમાં ઉમેરો અને સામે દેવાદારમાં પણ ઉમેરો. ખરીદ ખાતાની બાકી હંમેશા ઉધાર હોય પરંતુ તેમાંથી રકમ બાદ કરેલ છે તેથી તેની જમા અસર ગણાય, અને લેણદારની બાકી જમા હોય તો તેમાંથી બાદ એટલે લેણદાર ખાતે ઉધાર ગણાય. તો આમ લેણદાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા તેમ પહેલી હવાલા નોંધ આવશે. બીજી હવાલા નોંધ માટે જોઈએ તો વેચાણમાં ઉમેરો, તેથી વેચાણની જમા બાકી વેચાણ ખાતે જમા ગણાય. દેવાદારમાં ઉમેરો તો દેવાદાર ખાતે ઉધાર ગણાય. તો બીજી હવાલા નોંધ આવશે: દેવાદાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. ત્યારબાદ નંબર 18 જોઈએ તો મૂડી પર વ્યાજ. ભાગીદારોએ ધંધામાં રોકેલી મૂડી પર વ્યાજ આપવાની શરત કરાર નોંધમાં હોય તો જ વ્યાજ આપી શકાય છે. તો હવાલામાં મૂડી પર વ્યાજ આપવાનો હવાલો હોય તો મૂડી પર વ્યાજ એ ધંધા માટે ખર્ચ છે, જ્યારે ભાગીદાર માટે આવક છે. તેથી ભાગીદારના મૂડી ખાતે જમા અસર આપવામાં આવે અથવા ભાગીદારની મૂડીમાં આ રકમ ઉમેરવામાં આવે. જ્યારે મૂડી પર વ્યાજ ખર્ચ છે તેથી નફા નુકસાન ફાળવણી ખાતે તેની ઉધાર અસર આપવામાં આવે છે. તો સૌ પ્રથમ અસર નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, અને બીજી અસર મૂડી ખાતામાં જમા બાજુ. અને જો મૂડી ખાતા તૈયાર ન કરેલ હોય તો મૂડી દેવા બાજુ જે તે ભાગીદારના મૂડી ખાતામાં અથવા મૂડીમાં આ મૂડી પર વ્યાજની રકમ ઉમેરવાની રહે છે. હવાલા નોંધ જોઈએ તો નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર અથવા મૂડી પર વ્યાજ ખર્ચ છે તેથી મૂડી પર વ્યાજ ખાતે ઉધાર અને ભાગીદારના મૂડી ખાતે જમા. આ રીતે અસર આપવામાં આવશે. ત્યારબાદ નંબર 19, ઉપાડ પર વ્યાજ. ભાગીદારોએ કરેલ ઉપાડ પર વ્યાજ પેઢીને મળે છે તેથી તે પેઢી માટે ઉપજ છે. તેથી તે રકમ ઉપજ તરીકે નફા નુકસાન ફાળવણી ખાતે જમા બાજુ દર્શાવવામાં આવશે. એટલે એક અસર આ થઈ. બીજી અસર મૂડી ખાતે ઉધાર અથવા મૂડી દેવા બાજુ મૂડીમાંથી ઉપાડ પર વ્યાજની રકમ બાદ કરવામાં આવશે. તો બે અસર જોઈએ તો સૌ પ્રથમ મૂડી ખાતે ઉધાર અસર અથવા મૂડી દેવા બાજુ મૂડીમાંથી આ ઉપાડ પર વ્યાજની રકમ બાદ કરવામાં આવશે. અને બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતે જમા. અહીં ભૂલથી પ્રિન્ટિંગ મિસ્ટેકમાં ઉધાર છપાઈ ગયેલ છે પણ આપણે તે અસર નફા નુકસાન ફાળવણી ખાતે જમા આપવાની છે. ત્યારબાદ આપણે હવાલા નોંધ જોઈએ તો ઉપાડ પર વ્યાજ ઉપાડમાં વધારો કરે છે એટલે કે ઉધાર બાકીમાં વધારો કરે છે
તેથી ઉપાડ ખાતે ઉધાર અસર આપવામાં આવશે અને તે ઉપાડના વ્યાજ ખાતે જમા, કારણ કે ઉપાડનું વ્યાજ પેઢી માટે ઉપજ છે, ઉપજ ખાતે જમા થાય, તેથી ઉપાડના વ્યાજ ખાતે જમા દર્શાવવામાં આવશે. ત્યારબાદ નંબર 20, ભાગીદારને ચૂકવવાનો પગાર. હવાલા નંબર 18 મૂડી પર વ્યાજની જેમ જ આ હવાલાની અસર આપવામાં આવશે. ભાગીદારને ચૂકવવાનો પગાર પેઢી માટે ખર્ચ છે અને ભાગીદારને ચૂકવવામાં આવતા તમામ ખર્ચ નફા નુકસાન ફાળવણી ખાતે નોંધવામાં આવે છે. તેથી અહીં ભાગીદારને ચૂકવવાનો પગાર નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કરવામાં આવશે ખર્ચ તરીકે, અને તેની બીજી અસર મૂડી ખાતે જમા અથવા મૂડી દેવા બાજુ મૂડીમાં આ રકમ ઉમેરવામાં આવશે. અહીં અથવામાં ચાલુ ખાતે જમા તેમ પણ દર્શાવેલ છે. ઘણી વખત મૂડી ખાતાને બદલે ચાલુ ખાતા આપેલ હોય ત્યારે ચાલુ ખાતા વાર્ષિક હિસાબમાં તૈયાર કરવાના હોય છે, તેવા સમયે આ રકમ ચાલુ ખાતે પણ જમા કરી શકાય. હવે હવાલા નોંધ જોઈએ તો ભાગીદારને જે ચૂકવવાનો પગાર છે તે પેઢી માટે ખર્ચ છે, તેથી ઉધાર, અને તે જે તે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા. આ રીતની હવાલા નોંધ થશે. તો મિત્રો, આજે આપણે હવાલા નંબર 12 થી 20 સુધી સમજવાનો પ્રયાસ કર્યો. આ તમામ હવાલાની અસર અને હવાલા નોંધ તમને સમજાઈ ગઈ હશે તેવી આશા રાખું છું અને આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.